હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવાર પૂરો થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ફૂડ પેટ્રોલિંગ ધોરાજી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી તાલુકાના સ્ટેશન રોડ, ચકલા રોડ, જેતપુર રોડ અને શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગૌતમ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને વેપારીઓને ફૂટપાથ પર દબાણ ન કરવા તાકીદ કરાઈ હતી, જે બાદ તાલુકામાં ગરબી સંચાલકો સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।